મુન્દ્રામાં જન્માષ્ટમી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। જન્માષ્ટમીના નુક્કડ ગ્રુપ દ્વારા અહીંના શાસ્ત્રી મેદાન મધ્યે ગોપાલ સાધુ અને રાજભા ગઢવી દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરીજનો ઉમટી પડ્યા હતા। સવારના શહેરના ખારવાલ ચોક મધ્યે નુક્કડ ગ્રુપ આયોજિત ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળી હતી। મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો। શહેરના જવાહર ચોક મધ્યે સથવારા સમાજ દ્વારા આકર્ષક મટકી, વીએચપી દ્વારા આકર્ષક મટકી તેમજ દરજી સમાજ દ્વારા ડેકોરેશન સાથેની મટકી બનાવવામાં આવી હતી। સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। પ્રથમ ક્રમે જય દ્વારકાધીશ ગ્રુપ, દ્વિતીય શિવ ક્લબ અને તૃતીય ક્રમે દરજી સમાજ વિજેતા થઈ હતી। આશ્વાસન ઇનામ અપાયું હતું। બપોર પછી બારોઈની ભાગોળે શીતળા માતાજીના મંદિરે યોજાયેલ મેળામાં ભાવિકો ઉમટ્યા હતા। રાત્રિના મુન્દ્રા મધ્યે પન્નાલાલજીની હવેલી અને શ્રીનાથજીની હવેલીને રોશનીથી શણગારવામાં આવી હતી। બારના ટકોરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। ભગવાન કૃષ્ણના દર્શન માટે શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા। નગરપાલિકાના મહિલા અધ્યક્ષ રચનાબેન જોશીએ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી। જન્માષ્ટમીના મોડી સાંજે ધીમી ધારે મેઘરાજાએ હાજરી પુરાવી હતી।